નમસ્કાર મિત્રો, કેમ છો? પોલીસનો એકડો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બંધારણ વિશેની શરૂઆત કરીએ છીએ. આજનો જે લેસન છે તમારા માટે એ બિલકુલ બેઝિક હશે. આજે આપણે સમજીશું કે બંધારણનું સ્ટ્રક્ચર શું હોય છે. ખરેખર જે આપણે બંધારણની વાતો કરીએ છીએ એ બંધારણની બુક જે છે એની અંદર શું આપેલું છે, આ બેઝિક બાબતથી આજે આપણે શરૂઆત કરીએ છીએ અને પછી આપણે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ને બધી જ ચર્ચાઓ કરીશું. પણ આજે આપણે બહુ બેઝિક ચર્ચા કરવી છે. એ બંધારણ છે શું એકચ્યુઅલીમાં? તો જુઓ, બંધારણ કોઈ પણ દેશ માટે જે દેશનો સૌથી પહેલો કાયદો કહેવાય અથવા તો મૂળભૂત જે છે કાયદો કહેવામાં આવે છે, પ્રથમ કાયદો કહેવામાં આવે છે અથવા તો પાયાનો સિદ્ધાંત કહેવામાં આવે છે કે કોઈ પણ દેશ હોય તો એના સૌથી પહેલો જે કાયદો હોય અને એ જ કાયદો જે છે એ કાયદાની અંદરથી, એ બુકની અંદરથી બીજા બધા જે સત્તા મંડળો હોય છે એમને શક્તિ મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણા દેશની વાત કરીએ આપણે કે આપણા દેશમાં જેમ સરકારો છે, કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, તેમને શક્તિઓ કેવી રીતે મળે છે? તો એમને શક્તિઓ જે મળે છે બંધારણમાંથી મળે છે કે ભાઈ એમણે જે છે કેવી રીતે સરકાર બનાવવાની છે, એમની પાસે કઈ કઈ સત્તાઓ રહેશે, એમની શું જવાબદારીઓ રહેશે અને એ જવાબદારીઓના આધાર પર સાથે સાથે આપણે એમની ફરજો પણ નિશ્ચિત કરીએ ને. જવાબદારીઓ ઇન ધ સેન્સ કે એમની ક્યાંક ને ક્યાંક એમની ફરજો આપણે નિશ્ચિત કરીએ છીએ કે ભાઈ એમને શું કામ કરવાનું છે. તેમના ઉપર થોડી ઘણી લિમિટેશનો પણ છે. આ બધી જ વસ્તુ ક્યાં હોય? આ બધી જ વસ્તુ આપણા દેશના બંધારણમાં હોય. હવે જ્યારે આપણે સરકારોની વાતો કરી તો સરકારો જ્યારે એમની હાથમાં સત્તા આવે તો એ તો જે છે આડેધડ કોઈ પણ પ્રકારની સત્તાનો જે છે ઉપયોગ કરી શકે ને, એબ્સોલ્યુટ પાવરનો ઉપયોગ કરી શકે. તો આવી પરિસ્થિતિમાં આપણા જેવા નાગરિકોનું શું? તો નાગરિકોની રક્ષા કરવા માટે નાગરિકોને પણ આપણે મૂળભૂત અધિકારો આપીએ છીએ. એ પણ ક્યાં આપીએ છીએ? બંધારણમાં આપીએ છીએ. બીજું કે આ બધા સત્તા મંડળો ઉપર ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવા માટે આપણે ન્યાયપાલિકા જોઈ છે. નાગરિકો જો કાયદાનું પાલન નહીં કરે તો, સરકારો જો કાયદાનું પાલન નહીં કરે તો, બંધારણની વિપરીત જાય તો એટલા માટે આપણી પાસે ન્યાયપાલિકા પણ છે. રિસેન્ટલી જો તમે સરસ મજાથી કરંટ અફેર ફોલો કરતા હશો તો તમને ખબર હશે ન્યાયપાલિકાનું મહત્વ શું છે. ન્યાયપાલિકા દેશની અંદર જે છે પોતાની જો ફરજ સારી રીતે નિભાવે ને તો આ દેશનું જે લોકતંત્ર જે છે સૌથી ઉપર પહોંચે એમ છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે દરેકની સત્તાઓ, દરેકની જવાબદારીઓ બધું જ જે છે એક ડોક્યુમેન્ટમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે અને જે ડોક્યુમેન્ટ છે એ જ આપણા દેશનું બંધારણ છે. તો દેશનું બંધારણની જો વાત કરીએ તો કોઈ પણ રાષ્ટ્ર, રાજ્ય અથવા સામાજિક જૂથના મૂળભૂત જે સિદ્ધાંતો હોય, જે પાયાના સિદ્ધાંતો હોય, જેને આપણે બેઝિક પ્રિન્સિપલ કહીએ છીએ, અને સરકારની સત્તાઓ અને ફરજો જે બંધારણ જે ડોક્યુમેન્ટમાં નક્કી કરવામાં આવે છે અને સાથે લોકોના ચોક્કસ અધિકારોની ખાતરી આપવામાં આવે છે, એને આપણે દેશનું બંધારણ કહીએ છીએ. સીધી સિમ્પલ વસ્તુ શું છે કે ભાઈ એ ડોક્યુમેન્ટની અંદર એ કોઈ જે છે એમાં દેશના જે મૂળભૂત સિદ્ધાંતો હોય, દેશના જે છે સરકારની જે સત્તાઓ અને સરકારની ફરજો કાયદા સ્વરૂપમાં આપેલી છે અને સાથે લોકોના, આપણા નાગરિકોના ચોક્કસ અધિકારોની પણ ખાતરી કોણ આપે છે? બંધારણ આપે છે. તો બંધારણ દ્વારા આપણે સરકારોને સત્તા આપીએ છીએ, એમની જવાબદારીઓ નિર્ધારિત કરીએ છીએ અને આપણા લોકોને આપણે અધિકારો આપીએ છીએ. હવે જો સામાજિક વિજ્ઞાન જે લોકો ભણ્યા હશે ને, બરાબર, રાજ્યશાસ્ત્ર, તો એમને બધાને ખબર છે કે દેશ કોને કહેવાય, એક દેશ હોવા માટે જે છે શું વસ્તુ જરૂરી છે. ખરેખર તો પોલિટિકલ સાયન્સમાં દેશ જેવો સબ્જેક્ટ ને એક રાજ્ય નામનો સબ્જેક્ટ છે. આ શબ્દ છે રાજ્ય, એક નેશન, નેશન થિયરી કહેવાય ને કે ભાઈ કોઈ પણ રાજ્ય જે છે ક્યારે કહેવાય? કોઈ દેશ બનવા માટે 4 વસ્તુ જરૂરી છે. કેટલી? 4. આ ચાર વસ્તુ જો તમને આવડે તો તમને બંધારણનું સ્ટ્રક્ચર બહુ સરસ મજાથી આવડે અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછાય બેઝિક તો તમને આવડી જાય. જો કઈ કઈ વસ્તુ જરૂરી છે, વિચારો કે તમારે એક દેશ બનાવવો છે. તો દેશ બનાવવા માટે સૌથી પહેલા દેશ પાસે શું હોવું જોઈએ? તો દેશ પાસે પોતાની જમીન હોવી જોઈએ ને. કોઈ પણ દેશ અત્યારે જુઓ, અત્યારે જે યુદ્ધો થાય છે દેશો વચ્ચે, શેના માટે થાય છે? જમીન માટે, ટેરેટરી માટે. તો એટલા માટે કોઈ પણ દેશનો એક નિર્ધારિત રાજ્ય ક્ષેત્ર, રાજ્ય વિસ્તાર હોવો જોઈએ, જમીન હોવી જોઈએ. બીજી વસ્તુ શું હોવી જોઈએ? માનો કે જમીન તો જે છે એન્ટાર્કટિકામાં છે, તો ત્યાં દેશ કેમ નથી? તો કોઈ પણ દેશમાં જે છે ત્યાં વસતા લોકોની જરૂર પડે, નાગરિકોની જરૂર પડે, બરાબર, જેને આપણે પીપલ પણ કહીએ. અને એ દેશ માટે એ લોકો જે છે એના નાગરિકો બની જશે, સિટીઝન બની જશે. તો સૌથી પહેલા શું હોય કે દેશ માટે જે છે જમીન હોવી જોઈએ અને બીજી વસ્તુ શું હોવી જોઈએ? લોકો હોવા જોઈએ. હવે આ બે વસ્તુ થઈ ગઈ, જમીન અને લોકો. તો હવે આપણે શું કરવું પડશે? તો હવે આપણે જે છે કોઈ પણ દેશને જ્યારે સ્થાપિત કરવો હોય તો રૂલ્સ રેગ્યુલેશન કરવું પડે. જૂના જમાનામાં શું હતું કે ભાઈ નાના મોટા કબીલા હતા
તો એ કબીલાઓ પોતાનું શાસન સરસ મજાથી ચાલી શકે એટલા માટે એક માણસને પોતાના વડા તરીકે નિમી નાખતા, અને જેનું આધુનિક સ્વરૂપ આપણે જાણીએ છીએ શું છે ભાઈ? સરકાર. બરાબર. તો કોઈ પણ જે છે સરકાર હોવી જોઈએ. બરાબર. અને ચોથી વસ્તુ શું હોવી જોઈએ? ચલો કમેન્ટ કરો. કોઈ પણ દેશ બનવા માટે 4 વસ્તુ જરૂરી છે. બરાબર. કે જમીન હોવી જોઈએ, લોકો હોવા જોઈએ, સરકાર હોવી જોઈએ. સરકાર એટલે કે ભાઈ આ જે સરકાર પાસે સત્તાઓ પણ હશે અને આ સરકાર પાસે જવાબદારીઓ પણ હશે, જે દેશ ચલાવશે, જે નિયમો પણ સ્થાપિત કરશે, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરશે, જેથી કરીને એક સિવિલ સોસાયટી બને. તો પહેલા તો જમીન હોવી જોઈએ, લોકો હોવા જોઈએ, સરકાર હોવી જોઈએ. પણ આ સરકાર માનો કે કોઈના અંડરમાં કામ કરતી હોય તો, માનો કે આપણો દેશ છે અત્યારે ને આપણી સરકાર જે છે જેમ અમેરિકા એમ કરે, અમેરિકા જેવું કે એવું કરતી હોય તો આપણે એવું કહી શકીએ કે આપણે એક સ્વતંત્ર દેશ છીએ? તો એટલા માટે સરકાર, એક દેશ જે છે શું હોવું જોઈએ? સાર્વભૌમ હોવો જોઈએ. સાર્વભૌમનો શું મતલબ થાય? સોવરેન હોવો જોઈએ. પોતાની આંતરિક અને બાહ્ય બંને બાબતો પોતાની રીતે નિર્ધારિત કરતો હોવો જોઈએ. અને જો તમને આ 4 વસ્તુ આવડે તો કોઈ પણ દુનિયાના દેશનું બંધારણ તમને આવડે. કેમ કે આ 4 જ વસ્તુ આપણે બંધારણમાં લખતા હોઈએ છીએ. આપણે જમીન વિશે લખીશું, આપણે લોકો વિશે લખીશું, આપણે સરકારો વિશે લખીશું, અને સાથે દેશ પોતાની બાબતો આંતરિક અને બાહ્ય બંને રીતે કેવી રીતે પોતાની રીતે નક્કી કરે છે, બરાબર, એ જ બાબતો આપણે બંધારણમાં લખીએ છીએ. અને જો તમને આ 4 વસ્તુ આવડે તો આપણા દેશનું બંધારણ શું, કોઈ પણ દુનિયાના દેશનું બંધારણ તમને આવડે. તો જો આટલું ક્લિયર. તો કોઈ પણ દેશ બનવા માટે, રાજ્ય બનવા માટે, નેશન બનવા માટે 4 વસ્તુ જરૂરી છે: જમીન, લોકો, સરકાર અને સાર્વભૌમ. સાર્વભૌમનો મતલબ શું થાય? ઇંગ્લિશમાં જેને સોવરેન કહેવામાં આવે, અને એનો મતલબ એવો થાય કે કોઈ પણ દેશ પોતાની આંતરિક બાબતો અથવા તો બાહ્ય બાબતો પોતાની રીતે નક્કી કરે, કોઈના પણ ઇન્ટરફિયરન્સ વગર. દાખલા તરીકે વર્તમાનમાં CA નો મુદ્દો ચાલે છે, તો CA ના મુદ્દામાં હમણાં જ આજના ન્યૂઝપેપરમાં છે અથવા કાલનામાં છે, આજનામાં છે આઈ થિંક, કે અમેરિકાને ભારત સરકારે ચોખ્ખું કીધું છે કે ભાઈ CA અમારો આંતરિક મામલો છે, એમાં તમારે દખલગીરી કરવાની જરૂર નથી. આવું કોઈ દેશ ક્યારે કહી શકે? જ્યારે દેશ એ સાર્વભૌમ હોય. માનો કે આપણો દેશ જે છે કોઈની ગુલામી કરતો હોય તો આપણે આવા શબ્દો ના વાપરી શકીએ ને. તો આપણે અત્યારે સાર્વભૌમ છીએ, સોવરેન છીએ. એટલા માટે કાશ્મીરનો મુદ્દો આવે અથવા કોઈ બીજા અમુક મુદ્દાઓ આવે છે ને, જેમ કે આજકાલ પંજાબનો મુદ્દો ચાલે છે. તો આ બધા મુદ્દાઓમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ અમે સાર્વભૌમ દેશ છીએ, અમારી આંતરિક બાબતો, અમારી બાહ્ય બાબતો અમે પોતાની રીતે નક્કી કરીશું. તો જો આ 4 વસ્તુ તમને આવડે તો દેશનું બંધારણ તમને આવડે. ક્લિયર? તો આઈ હોપ કે તમે બધાએ ભારતના બંધારણનું આવું પિક્ચર જોયું હશે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ. હવે આ ભારતનું બંધારણ જે છે આ એક બુક છે, અને આ બુકનું જે છે એક સ્ટ્રક્ચર હોય ને. માનો કે તમે કોઈ પણ બુક બજારમાંથી લાવો તો એ બુકનું એક સ્ટ્રક્ચર હોય કે ભાઈ સૌથી પહેલા ખોલશો તો કોઈ એક મુખપત્ર જોવા મળશે તમને, પછી અંદર ખોલશો તો તમને જે સૌથી પહેલા એ બુકમાં જે છે કયા કયા કન્ટેન્ટ છે એની માહિતી આપેલી હશે. પછી એક ચેપ્ટર હશે, ચેપ્ટરની અંદર વિવિધ માહિતી આપેલી હશે, અને છેલ્લે જે છે જેવી પ્રકારની બુક એ પ્રમાણે જે છે બુકમાં અંતિમ જે છે પેજોમાં, કોઈ પેજમાં જે છે સ્પેલિંગ લખેલા હશે, કોઈમાં પારિભાષિક શબ્દો લખેલા હશે, કોઈ સાયન્સની બુક હશે તો કોઈ સાયન્સના જે છે ને કોષ્ટક દોરેલા હશે, કોઈ તમે જિયોગ્રાફીની બુક હશે તો ત્યાં નકશા દોરેલા હશે. તો આવી રીતે તમે જોતા હશો કે દરેક બુકમાં પાછળ જે છે, બરાબર, સપ્લિમેન્ટરી મટીરિયલ કંઈક ને કંઈક તમને આપવામાં આવતું હોય છે, શેડ્યુલ્સ આપવામાં આવતા હોય છે, કોઈ લિસ્ટ આપવામાં આવતા હોય છે. તો ભારતના બંધારણનું સ્ટ્રક્ચર પણ આવું જ છે. સમજવા જેવું છે કે ભારતના બંધારણની જે બુક છે, આ બુકને આપણે 3 ભાગમાં વહેંચીશું. સમજો ખાસ, કેટલા ભાગમાં વહેંચીશું? 3 ભાગમાં વહેંચીશું. કે ભારતના બંધારણની શરૂઆત જે છે એ શેનાથી થાય છે? સૌથી પહેલું જે આપણા બંધારણની જે શરૂઆત જે છે એને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રિએમ્બલ. ગુજરાતીમાં આપણે બોલીએ છીએ આમુખ. આમુખથી આપણા બંધારણની શરૂઆત થાય છે. આમુખમાં શું લખેલું છે કે ભાઈ એ બંધારણની અંદર કયા કયા સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ બધા સિદ્ધાંતો આપણને આમુખમાં જોવા મળે છે. તો આમુખને આપણે એવું કહી શકીએ કે આખા બંધારણની પ્રતિકૃતિ છે, રિફ્લેક્શન છે બંધારણનું, એ આપણને આમુખમાં જોવા મળે. અને આમુખ જે છે ક્યારે લખાયું હશે? તો આમુખ હંમેશા જે છે એ બંધારણ લખાયા પછી લખાયું હશે, કેમ કે બંધારણમાં કયા કયા સિદ્ધાંતો મુકાયા છે એ તો આમુખમાં આપણને જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ એક લેખક છે, બરાબર, લેખક પોતાના બુકની જે પ્રસ્તાવના લખે છે, આ એક પ્રકારની પ્રસ્તાવના છે.
તો પ્રસ્તાવના જે લેખક ક્યારે લખશે? અંતમાં જ લખશે ને. માનો કે મેં કોઈ નવલકથા લખી છે, તો નવલકથામાં જે છે કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો છે, બરાબર. હું જ્યારે નવલકથા વેચવા નાખીશ ત્યારે હું પ્રસ્તાવના લખીશ ને કે ભાઈ તમને આ બુક વાંચતા આ પ્રકારના ફિલિંગો આવશે, આ પ્રકારનું તમને જે છે જાણવા મળશે, આ પ્રકારની જે છે કોઈ અને અંદર કોઈ નાયક હશે તો આની જે છે આ પ્રકારની સફર રહેશે. તો એ પ્રસ્તાવના વાંચીને તમને એ બુક વાંચવાની ઈચ્છા થાય. એવી રીતે ભારતના બંધારણ વિશે જાણવું હોય ને તો આમુખ જે છે તમારે વાંચવું પડે. આમુખ વાંચો એટલે તમને ખબર પડે કે ભાઈ આ બુકની અંદર ભારતના બંધારણમાં કેવા કેવા સિદ્ધાંતો સાથે આ દેશ આગળ વધી રહ્યો છે. તો આમુખની અંદર આપણને શું જોવા મળે? તો ભારતના બંધારણના સિદ્ધાંતો જોવા મળે, બરાબર. બહુ શોર્ટ અને સ્વીટમાં સમજાયેલું છે કે ભારત કેવા પ્રકારનો દેશ છે, ભારતની પ્રકૃતિ કેવી છે, અને ભારત જે છે શું ઓબ્જેક્ટિવ શું છે, એચીવ શું કરવા માંગે છે, એ બધું આપણા આમુખમાં લખ્યું છે. આમુખ પૂરું થાય એટલે આપણે ભારતના બંધારણને ટોટલ જે છે ભાગોમાં વહેંચ્યું છે. ભાગ એટલે પાર્ટ્સ બોલીએ આપણે. તો અત્યારે ભારતના બંધારણની અંદર નંબરિંગ પ્રમાણે જોવા જઈએ તો 1 થી 22 ભાગ છે. કેટલા? 1 થી 22 ભાગ છે. પરંતુ આની અંદર એડિશનલ આપણે 4A ભાગ, 9A ભાગ, 9B ભાગ અને 14A ભાગ છે. સાથે આપણે 7મા ભાગ રદ કરેલો છે. તો આમ જોવા જતા ટોટલ ભાગ જે છે 25 છે. કેટલા? 25 ભાગ. હવે કોઈ તમને બુકમાં એવું લખેલું હોય કે ભાઈ 22 જ ભાગ છે, આ બધા પેટા ભાગ છે, તો એ ખોટું છે. કેમ કે આ બધા સ્વતંત્ર ભાગો છે, પાછળથી ઉમેરેલા છે, અને એટલા માટે જે છે 22 ને 4 26 થવા જોઈએ, પરંતુ 7મો ભાગ આપણે રદ કર્યો છે. ના 7મો ભાગ રદ થવાથી ટોટલ આપણા 25 ભાગ છે. કેટલા? 25, બરાબર. છેલ્લા ભાગનો નંબર જોશો તો 22 જ હશે. ક્લિયર થાય છે ને? 22 જ છે, પરંતુ અહીંયા 4A, 9A, 9B અને 14A જે છે પાછળથી ઉમેરેલા ભાગ છે, અને એટલા માટે ટોટલ ભાગ તમને પૂછે તો 25 છે. નંબર પ્રમાણે જોવા જશો તો 22મો છેલ્લો ભાગ તમને જોવા મળશે. હવે દરેક ભાગની અંદર તમને આપેલા છે આર્ટિકલ, બરાબર. અને આર્ટિકલ્સ જે છે ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં આપણે એને કહીશું અનુચ્છેદ. દાખલા તરીકે પહેલો ભાગ છે, બરાબર. તો પહેલા ભાગની અંદર આર્ટિકલ 1 થી 4 આવશે. બીજો ભાગ હશે તો આર્ટિકલ 5 થી 11 આવશે. ત્રીજો ભાગ હશે તો આર્ટિકલ 12 થી લઈને 35 સુધી આવશે. આવી રીતે આપણે આર્ટિકલોની ગોઠવણ કરેલી છે. તો આ પહેલું સૌથી પહેલા થઈ ગયું પ્રિએમ્બલ. પછી ભારતના બંધારણના આપણે વિવિધ 25 ભાગ છે, અને આ દરેક ભાગની અંદર આપણે આર્ટિકલ એડ કર્યા છે. અને આર્ટિકલની ખાસિયત એ છે કે ભાઈ પહેલા ભાગમાં આર્ટિકલ 1 નંબરથી લઈને 4 નંબર સુધી હશે, તો જ્યારે બીજો ભાગ હશે તો ફરીથી 1 નંબરથી સ્ટાર્ટ નહીં થાય, ત્યાં સ્ટાર્ટ થશે 5 નંબરથી. તો એ તમારા માટે ઇઝી થઈ ગયું. તમારે જે છે ડાયરેક્ટલી તમને પૂછે બંધારણની કલમ 141મી કઈ છે, તો એ તમારે દરેક ભાગમાં શોધવાની જરૂર નથી. 141 પૂછે એટલે સીધું ખબર પડે કયા ભાગમાં આવશે. એક જ વખત આવશે. એક કલમ આખા બંધારણમાં એક જ વખત હોય, અને કાયદો આવી રીતે લખાય, અને એટલા માટે આ ઇઝી થાય. ક્લિયર? તો ચલો, પ્રિએમ્બલની વાત કરી, ભાગની વાત કરી, અને ભાગ પૂરા થાય તો આપણે છેલ્લે અંતે આપણી પાસે છે અમુક પ્રકારના લિસ્ટ આપેલા છે, યાદીઓ બોલીએ ને આપણે. તો બંધારણની ભાષામાં આપણે અનુસૂચિઓ બોલીએ છીએ. શું બોલીએ છીએ? અનુસૂચિઓ, અથવા તો ઇંગ્લિશમાં એને શેડ્યુલ્સ કહેવામાં આવે છે, અથવા તો બીજા નામથી એને ઓળખવામાં આવે પરિશિષ્ટ. આ બધાના નામ છે. લિસ્ટ બોલો, યાદીઓ બોલ્યો, અનુસૂચિ બોલો, શેડ્યુલ્સ બોલો, પરિશિષ્ટ બોલો, આ બધું જ આ છે. મૂળ બંધારણ હતું ત્યારે આપણી પાસે ટોટલ 8 પરિશિષ્ટ હતા, પણ પાછળથી આપણે બીજા 4 પરિશિષ્ટ એડ કર્યા છે, એટલે આપણી પાસે ટોટલ 12 શેડ્યુલ્સ છે, 12 પરિશિષ્ટ છે. અને દરેક શેડ્યુલમાં શું શું આપેલું છે એની પણ આપણે માહિતી લઈશું. તો આજનો જે આપણો ક્લાસ છે એની અંદર આપણે સૌથી પહેલા ભાગની માહિતી લઈએ. તો આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું છે કે પહેલા સૌથી પહેલા પ્રિએમ્બલ છે, પછી ભાગ છે આપણા ટોટલ 25, અને દરેક ભાગની અંદર આર્ટિકલ આપેલા છે, અને સાથે છેલ્લે અંતમાં આપણે 12 અનુસૂચિ આપણને આપેલી છે, શેડ્યુલ્સ આપેલા છે. હવે જો ભાગ સમજવા હોય ને ભાગ, તો એના માટે મેં તમને શરૂઆતમાં જે સ્ટ્રક્ચર કહ્યું છે તમારે બહુ સરસ મજાથી તમને આવડવું જોઈએ કે ભાઈ કોઈ એક દેશ બનવા માટે શું જરૂર છે. તો 4 વસ્તુની જરૂર છે. લોકો, પહેલા જમીન હોવી જોઈએ, પછી લોકો હોવા જોઈએ, પછી સરકાર હોવી જોઈએ, અને સાર્વભૌમ હોવું જોઈએ. આ 4 વસ્તુ આપણી ક્લિયર હોવી જોઈએ. તો ભાગની અંદર જઈએ એના પહેલા આપણે આમુખની થોડી ચર્ચા કરી લઈએ. એકવાર આપણે આમુખ વાંચી લઈશું કે ભાઈ આમુખમાં આવું લખેલું છે કે અમે ભારતના નાગરિકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને. તો જો આ જે શબ્દો છે ને, સાર્વભૌમ એટલે કે સોવરેન,
સમાજવાદી એટલે કે સોશિયલિસ્ટ, બિન સાંપ્રદાયિક એટલે સેક્યુલર, લોકતાંત્રિક એટલે કે ડેમોક્રેટિક અને પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક. આ 5 શબ્દો શું બતાવે છે? આ 5 શબ્દો ભારતના બંધારણનું જે છે પ્રકૃતિ સમજાવે છે. એનો શું મતલબ થાય કે ભારત કેવો દેશ છે? તો ભારત જે છે સાર્વભૌમ દેશ છે, ભારત સમાજવાદી દેશ છે, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, ભારત લોકતાંત્રિક દેશ છે, ભારત જે છે પ્રજાસત્તાક દેશ છે. તો ઘણા બધા લોકોને એવું થાય કે સાહેબ આવું શું સમજાવો છો, અને બહુ બેઝિક છે આ વસ્તુ. તો પણ યુપીએસસીની પરીક્ષામાં આજથી 2 વર્ષ પહેલા સવાલ પૂછાયો હતો. યુપીએસસી છે એટલે સવાલ ટ્રિકી પૂછશે, ઓબ્વિયસલી છે. તો એણે એવો સવાલ પૂછ્યો હતો કે ભાઈ ઈસવીસન 1950માં ભારતની નીચેનામાંથી શું પરિસ્થિતિ હતી? તો ત્યાં અલગ અલગ ઓપ્શન આપેલા હતા. કોઈમાં જે છે કોમ્બિનેશનમાં સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક લખેલું હોય, કોઈની અંદર જે છે આ સમાજવાદી અને બિન સાંપ્રદાયિક ના લખેલું હોય, કોઈમાં સાર્વભૌમ ના લખેલું હોય. તો તમને જાણી નવાઈ લાગશે કે ભારતના મૂળ બંધારણમાં આપણી પાસે આ સમાજવાદી અને બિન સાંપ્રદાયિક એટલે કે સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દો નહોતા. એ છેક જે છે 42માં સુધારામાં 1976માં એડ થયા છે. એટલા માટે જો આપણને કોઈ 1950ની સ્થિતિ પૂછે તો ત્યારે આપણે ફક્ત સાર્વભૌમ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક આ 3 પ્રકારની પ્રકૃતિ ધરાવતા હતા. એટલે જ્યારે તમે મૂળ બંધારણની અંદર જેનું આમુખ વાંચશો ને પ્રિએમ્બલ, તો ત્યાં તમને આ શબ્દો સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દો નહીં જોવા મળે. એનું કારણ એ છે કે આ 2 શબ્દો પાછળથી એડ થયેલા છે. એક ત્રીજો શબ્દ છે જે અહીંયા તમને બતાવવામાં આવશે, એ છે અખંડિતતા. આ ત્રીજો શબ્દ એ પણ જે છે 42માં સુધારામાં જ એડ થયો છે. તો આ 3 શબ્દો 42માં સુધારા દ્વારા એડ થયા છે. તો પ્રકૃતિ ક્લિયર થઈ કે ભારતનું નેચર કેવું છે. બીજું કે આપણે જે છે એક દેશ બનાવી દીધો, આપણે જાહેર કરી દીધું કે આપણે આ પ્રકારનો દેશ છીએ. પણ દેશ જે છે બનાવીને આપણે ક્યાંક પહોંચવાનું તો છે ને, કંઈક તો સિદ્ધાંતો છે આપણા, કંઈક તો આપણા ગોલ છે. તો એ ગોલ શું છે એ હવે અહીંયા બતાવીશું. આપણે ઓબ્જેક્ટિવ જેને કહેવામાં આવે છે, આપણા લક્ષ્યાંકો શું છે, આપણે ક્યાં પહોંચવું છે, આપણા ગોલ શું છે. તો ગોલ શું છે આપણા? ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. આપણે આખા દેશમાં સામાજિક, આર્થિક, રાજકીય આપણે ન્યાય અપાવવો છે. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની આપણે નાગરિકોને સ્વતંત્રતા આપવાની છે. દરજ્જા અને તકની સમાનતા આપવાની છે. આ બધું પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેમ સર્વમાં આપણે વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરેલી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભા 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. જો અહીંયા કેટલા શબ્દો મહત્વના છે. પહેલા તો આપણે એનું નેચર સમજી લીધું કે ભારત કેવો દેશ છે. ભારતના જે છે ગોલ શું છે કે આપણે ન્યાય પણ જોઈએ છે, સ્વતંત્રતા પણ આપવાની છે, સમાનતા પણ આપવાની છે, અને આ બધું થાય એમ બંધુતા પણ વિકસાવવાની છે. આ બધું જે છે આપણા ઓબ્જેક્ટિવ છે. અને આ બધું કોણે કર્યું છે? આપણી બંધારણ સભાએ કર્યું છે. પણ એ છતાં આપણે અહીંયા બંધારણ સભા નથી લખતા, બરાબર? અહીંયા સંવિધાન સભા લખ્યું છે કે અમારી સંવિધાન સભા આ 26 નવેમ્બર 1949ના રોજ આ બંધારણ અપનાવીએ છીએ ખરા, પણ એ ફક્ત બંધારણ સભાના સભ્યો એકલા નહીં, એ લખ્યું છે અહીંયા અમે ભારતના નાગરિકો એટલે આખો દેશ, બરાબર, અમે પોતે આ બંધારણને અપનાવીએ છીએ, આના ઉપર અમે સહી પણ કરીએ છીએ અને આને અમે સ્વીકૃત પણ કરીએ છીએ કે ભાઈ અમે જે છે આને પોતાની જાતને, પોતાના દેશને અર્પણ પર કરી દીધું છે. તો આ રીતે 4-5 જે છે અલગ અલગ જે છે કોન્સેપ્ટ છે એની અંદર સમજવા જેવા. પહેલા આપણી પ્રકૃતિ સમજ્યા, પછી આપણે એના ઓબ્જેક્ટિવ સમજ્યા કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, બરાબર. અને ત્યાર પછી એક તારીખ. તમને કોઈ પૂછે કે ભાઈ ભારતના બંધારણના આમુખમાં કઈ તારીખનું જે છે મેન્શન કરેલું છે, કઈ તારીખ છે, તો ત્યાં ના તો, બરાબર, આપણી જે ને કહીએ ને કે ભાઈ 15મી ઓગસ્ટ 1947 એ પણ નથી, ના 26મી જાન્યુઆરી 1950 એ પણ નથી, ના તો સ્વતંત્રતા દિવસ છે, ના પ્રજાસત્તાક દિવસ છે. જે દિવસે આપણે બંધારણ અપનાવ્યું છે એ 26 નવેમ્બર 1949નો દિવસ છે, જેને આપણે સંવિધાન દિવસ તરીકે મનાવીએ છીએ અત્યારે. અને 26 નવેમ્બર 1949નો દિવસ. જો અહીંયા બીજી એક વસ્તુ કે આપણા આખા આ જે આમુખ બનાવ્યું છે એ આમુખ કયા દેશમાંથી લીધું છે? તો આમુખ જે બનાવ્યું એ આમુખ આપણે અમેરિકા દેશમાંથી લીધું છે. તો થોડા સમય પહેલા જીપીએસસી એક સવાલ પૂછ્યો હતો કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો 3-4 વિધાનો સાચા હતા, પણ એક વિધાન એવું હતું કે ભારતના બંધારણના આમુખમાં
એ પણ જે છે આપણે જે છે ને લખવામાં આવ્યું છે કે આ અમુક આપણે કયા દેશમાંથી સ્વીકાર્યું છે. તો જુઓ તમે, અમુકમાં કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે આપણે અમુક અમેરિકા પાસે જ લીધું છે? ના, આપણે આવું કોઈ જગ્યાએ લખ્યું નથી. હા, આપણને યાદ હોવું જોઈએ, ખ્યાલ હોવો જોઈએ કે અમેરિકા પાસે જ લીધું છે, ભાષા આપણે ઓસ્ટ્રેલિયા પાસેથી લીધી છે, પરંતુ એ આપણે બંધારણમાં કોઈ જગ્યાએ મેન્શન નથી કર્યું અને આપણે એવું લખ્યું નથી કોઈ જગ્યાએ પણ કે આ બંધારણ ક્યાંથી, મતલબ અમુક ક્યાંથી લીધું છે. આપણે પણ અમુકથી જ શરૂઆત કરી છે અને અમેરિકાએ પણ પોતાના બંધારણની અમુકથી જ શરૂઆત કરી છે. તો આ બધી વસ્તુ જે છે આપણે ત્યાંથી સ્વીકારી છે. બીજો એક કોન્સેપ્ટ પૂછાય કે ભાઈ આપણે આમુખની અંદર ન્યાય જે છે કયા દેશ પાસે જ લીધા છે અથવા કઈ ક્રાંતિમાંથી સ્વીકારવામાં આવ્યા છે? તો જે આપણા 3 ન્યાય છે, સામાજિક, આર્થિક અને રાજકીય, આ 3 ન્યાય આપણે જે છે સ્વીકાર્યા છે રશિયન ક્રાંતિમાંથી, જેને આપણે બોલ્શેવિક ક્રાંતિ બોલીએ છીએ, 1917ની ક્રાંતિ. અને ત્યાર પછી જે અલગ અલગ જે કોન્સેપ્ટ છે, બરાબર, કે દરજ્જા અને તકની સમાનતાની વાતો કરીએ છીએ, સ્વતંત્રતાની વાતો કરીએ છીએ, બરાબર, અને અખંડિતતાની વાતો કરીએ, પ્રજાસત્તાકના કોન્સેપ્ટ છે, આ બધા જે છે કોન્સેપ્ટ ક્યાંના છે? તો ફ્રેન્ચ રિવોલ્યુશનના કોન્સેપ્ટ છે, બરાબર. તો ફ્રેન્ચ ક્રાંતિના કોન્સેપ્ટ છે અલગ અલગ, પણ આ જો 3 કોન્સેપ્ટ તમને પૂછે, સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, તો એ રશિયન ક્રાંતિમાંથી આવશે. તો 2 ક્રાંતિ યાદ રાખવાની આવશે તમારે, બરાબર. રશિયન ક્રાંતિ પણ પૂછાય એવો છે અને ફ્રેન્ચ રિવોલ્યુશન પણ પૂછાય એવો અને એક પ્રશ્ન છે. આપણે આની બધી ડિટેલમાં જે છે માહિતી લેવાની છે અમુકવાળા ચેપ્ટરમાં, પણ અહીંયા હું તમને બેઝિક વસ્તુ કહી દઉં છું. હવે આપણે શીખીશું કે બંધારણ ઉપર એક નજર. બંધારણના ભાગ જે છે આપણે જે ચર્ચા કરીશું, જે 22 ભાગ છે અને ટોટલ જે 25 ભાગ છે, 22 સંખ્યા પ્રમાણે અને 25 જે છે ટોટલ ભાગ છે. તો 25 ભાગની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તમે જુઓ, મેં તમને 4 વસ્તુ શીખવાડી હતી કે જમીન હોવી જોઈએ, લોકો હોવા જોઈએ, સરકાર હોવી જોઈએ અને સાર્વભૌમ હોવું જોઈએ. કોઈ પણ દેશનું બંધારણ જે છે આ સ્ટ્રક્ચરમાં જ ગોઠવાય. તો આપણે સૌથી પહેલી શેની વાત કરવી પડે? જમીનની. તો આપણે પણ પહેલું ચેપ્ટર શું મૂક્યું છે? પહેલો ભાગ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. એટલે આપણે વાત કરીશું કે ભારત દેશ છે તો એનું નામ શું છે, એનો વિસ્તાર કેટલો છે. તો એ બધી વાતો આપણે આર્ટિકલ 1 થી 4 માં કરી છે. આમાં આપણે એ પણ લખ્યું છે કે નવું રાજ્ય એડ કરવું હોય તો કેવી રીતે એડ કરાય, રાજ્યની સીમાઓ બદલવી હોય તો કેવી રીતે થાય, બહારથી કોઈ પ્રદેશ ભારતમાં જોડવો હોય તો કેવી રીતે જોડી શકાય. ટૂંકમાં જમીનને રિલેટેડ, બાઉન્ડ્રી રિલેટેડ, ટેરિટરી જેને રાજ્ય ક્ષેત્ર બોલીએ છીએ એના રિલેટેડ બધી જ વસ્તુ આપણે પહેલા ભાગમાં મૂકી છે અને એના સંબંધિત 1, 2, 3 અને 4 ટોટલ 4 અનુચ્છેદ મૂક્યા છે. તો જમીનનું કામ થઈ ગયું. હવે આપણે વાત કરીશું લોકોની, બરાબર, નાગરિક. તો નાગરિક હોય તો એને પહેલા આપણે શું કરવું પડે કે ભારતના નાગરિક અને વિદેશના નાગરિકની અલગ ઓળખ કરવી પડે. તો આપણા નાગરિક છે એનો મતલબ આપણે એને સિટીઝન કહીશું અને બહારના જે લોકો છે એને આપણે એલિયન્સ કહીશું. એલિયન શબ્દ એવો લાગે ને કે બીજા ગ્રહ પરથી આવ્યા, પણ આપણા દેશની બહારના વ્યક્તિને પણ આપણે વિદેશી અથવા તો એલિયન શબ્દ વાપરીએ છીએ. તો જુઓ, સૌથી પહેલા આપણે નાગરિકતાની, સિટીઝનશીપની વાત કરીશું. આજકાલ સિટીઝનશીપ ચર્ચામાં છે ને, CAA. એ પણ જે છે ક્યાંક ને ક્યાંક આ CAA નો કાયદો જે બંધારણની 11મી કલમ પ્રમાણે સંસદે બનાવ્યો છે, બરાબર, એ કાયદામાં સુધારા થયા છે, નહીં કે બંધારણમાં. બંધારણમાં જે છે સત્તામાં આપેલી છે સંસદને, તો સંસદે કાયદો બનાવ્યો છે. તો આ નાગરિકતાનો જે આખો કોન્સેપ્ટ છે એ આર્ટિકલ 5 થી 11 માં આપેલો છે કે ભાઈ કોને નાગરિક ગણવાના, પાકિસ્તાનથી આ જે લોકો આવ્યા છે એમને નાગરિક ગણવાના કે નહીં, જે લોકો ગયા છે એમને નાગરિક નહીં ગણવાના, વિદેશના જે છે કોઈ વ્યક્તિને ભારતીય મૂળના વ્યક્તિ તરીકે નાગરિક ગણવા કે નહીં, કોઈ બીજા દેશની નાગરિકતાનો સ્વીકાર કરે છે તો આપણે ભારતના નાગરિક ગણવા કે નહીં, એ બધી જ ચર્ચાઓ નાગરિકતા ભાગમાં છે. ત્યાર પછી આપણે નાગરિકને જે છે નાગરિકતા આપી તો આપણે અધિકારો પણ આપવા પડે. તો આપણે એને મૂળભૂત અધિકારો આપ્યા છે, ફંડામેન્ટલ રાઇટ્સ. ટોટલ અત્યારે 6 અધિકારો છે. મૂળ બંધારણમાં 7 હતા, પણ એક આપણે પાછો રદ કર્યો છે. તો જેને આપણે બંધારણનો આજે ત્રીજો ભાગ છે એને મેગ્ના કાર્ટા પણ કહીએ છીએ ભારતીય બંધારણનો. તો એ આર્ટિકલ 12 થી 35 સુધી છે. એવી રીતે જ્યારે આપણે અધિકારો આપ્યા છે તો એ અધિકારો ફરજિયાત પ્રકારના છે. એટલે આ અધિકારો ભારતના નાગરિકને મળશે જ, બરાબર. સંસદ જે છે એને આપવા જ પડશે. જ્યારે બીજા અમુક અધિકારો એવા છે જે સંસદની ઈચ્છા પ્રમાણે મળે કે ભાઈ આપણી સંસદ છે અથવા રાજ્યની સરકારો છે એમની પાસે જે પ્રકારે સત્તા આવે એ જેમની પાસે એ પ્રકારની જે છે ને રિસોર્સિસ આવશે એ પ્રમાણે આપણી સેવા કરશે. તો એવા અધિકારોને આપણે બોલીએ છીએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, જે આપણા આર્ટિકલ 36 થી 51 સુધી છે. આ કેવા છે? ભાઈ મરજિયાત છે. આ અધિકારો આપણને ના મળે તો આપણે કોર્ટમાં જઈ શકીએ નહીં, પણ મૂળભૂત અધિકારો ના મળે તો આપણે કોર્ટમાં જઈ શકીએ. પાછળથી
આપણા મૂળ બંધારણમાં ક્યાંય ફરજોનો ઉલ્લેખ નહોતો, નાગરિકોની ફરજો વિશે નહોતો, અધિકારો જ આપેલા હતા. પણ પાછળથી જ્યારે 42માં સુધારો થયો તો સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી આપણા દેશના બંધારણમાં 10 ફરજો એડ થઈ હતી. પાછળથી આપણે જે શિક્ષણના અધિકાર આપ્યો ત્યારે એક નવી ફરજ એડ કરી, તો ટોટલ આપણી પાસે નાગરિકોની 11 ફરજો છે. એના માટે આપણે આર્ટિકલ 51A એડ કર્યો છે અને 51A જે છે એ 4A નામના ભાગમાં છે. તો અહીંયાથી તમે જોઈ શકો કે ભાગ નંબર 2, 3, 4 અને 4A આ બધી જ લોકોની વાતો કરે છે, નાગરિકોની વાત કરે છે. એટલે જ જો વિચારો ભાગ નંબર 4 અને 5 ની વચ્ચે જ કેમ મૂળભૂત ફરજોને ઘુસાડવામાં આવી છે, એનું કારણ એ જ છે કે આ લોકોના સંબંધિત છે. હવે લોકો ક્લિયર થાય તો પછી શું આવે? તો લોકો ક્લિયર થાય પછી સરકાર આવે. હવે આપણા દેશમાં વિચારો, સરકાર કેટલા પ્રકારની છે? ઉપર કેન્દ્ર સરકાર બેઠી છે, નીચે રાજ્ય સરકાર બેઠી છે અને નીચે આપણી લોકલ ગવર્મેન્ટો બેઠી છે, પંચાયત છે, નગરપાલિકાઓ છે. તો હવે એનું સ્ટ્રક્ચર આવશે. તો જુઓ, ભાગ નંબર 5માં આપણે સંઘ સરકારની વાત કરીશું, કેન્દ્ર સરકાર યુનિયન ગવર્મેન્ટની વાત કરીશું. એમાં પણ સંઘની કારોબારી, સૌથી પહેલા કારોબારી એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, PM, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, બધા મંત્રી પરિષદો. ત્યાર પછી આપણે સંસદની વાત કરીશું, તો સંસદમાં લોકસભા, રાજ્યસભા, એમની સમિતિઓ, એમના કાર્યો, એમનું સ્ટ્રક્ચર. પછી સંસદ કામ ના કરતી હોય તો આપણા રાષ્ટ્રપતિ પાસે વટહુકમ બહાર પાડવાની શક્તિ છે. સાથે સાથે સંઘની આપણે ન્યાયપાલિકા કે જેને આપણે સુપ્રીમ કોર્ટ બોલીએ છીએ, અને સંઘના જે છે જે આપણા જે ઓડિટ અધિકારી છે, જેને આપણે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ બોલીએ છીએ, CAG, એમનો પણ સમાવેશ ભાગ નંબર 5માં થયો છે. તો આર્ટિકલ 52 થી શરૂ કરીને એ આર્ટિકલ 151 સુધી આખું સંઘ સરકારનું માળખું આપેલું છે. એવી રીતે આપણે રાજ્ય સરકારની વાત કરીશું તો અહીંયા પણ જુઓ, રાજ્યની કારોબારી છે, રાજ્યનું જે છે કાયદાકીય અંગ પણ છે, કાયદાકીય અધિકારો પણ છે. અહીંયા જોઈ શકો કે કારોબારીમાં કોણ આવશે? તો CM છે, બરાબર, આપણા ગવર્નર છે, પછી મંત્રી પરિષદ આવશે એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની વાત કરીશું આપણે. અહીંયા આપણે જે છે વિધાન પરિષદ આવશે. અમુક રાજ્યોમાં વિધાનસભા અને વિધાન જે છે, બરાબર, પરિષદ બંને હશે. આ વિધાન મંડળ છે ને, તો વિધાન મંડળમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને હશે. અમુક રાજ્યોમાં ફક્ત વિધાનસભા એકલી જ હશે. ત્યાર પછી રાજ્યપાલ પાસે જે વટહુકમ બહાર પાડવાની શક્તિ એ છે. નીચે હાઈકોર્ટ છે અને એની નીચે સબ ઓર્ડિનેટ કોર્ટ્સ. રાજ્યમાં શું હોય? હાઈકોર્ટની નીચે પણ જે છે બીજી અદાલતો હોય, જિલ્લાની અદાલતો બધું. તો આર્ટિકલ 152 થી લઈને 237 સુધી આ પ્રકારનું સ્ટ્રક્ચર આપણને આપેલું છે. હવે જુઓ તમે, કેન્દ્ર સરકાર, પછી રાજ્ય સરકાર અને પછી ભાગ નંબર 7 આપણે રદ કર્યો છે. આ રદ કેમ કર્યો છે આપણે પહેલા ભાગમાં બહુ સરસ મજાથી સમજીશું. પણ તમને બધાને ખ્યાલ હશે કે જ્યારે દેશ બન્યો ત્યારે આપણે બંધારણ બનાવ્યું ત્યારે 4 પ્રકારના અલગ અલગ રાજ્યો આપણે ઊભા કર્યા હતા. તો અમુક રાજ્યોને આપણે 6થા ભાગમાં મૂક્યા, અમુક રાજ્યોને આપણે 7મા ભાગમાં મૂક્યા, અમુક રાજ્યો માટે 8મો ભાગ અને અમુક રાજ્યો માટે 9મો ભાગ ઊભો કર્યો હતો. હવે આ બધું જે છે, જ્યારે રાજ્ય પુનર્ગઠન આયોગ બનાવ્યું 1956માં, ત્યારે 4 પ્રકારના રાજ્યોને કેન્સલ કર્યા અને એને 2 જ પ્રકારના રાજ્યોમાં કન્વર્ટ કરી દીધા. તો એકને રાજ્ય કીધા અને બીજાને યુનિયન ટેરિટરી. તો રાજ્ય માટે 6થો ભાગ ચાલુ રાખ્યો, એટલા માટે 7મો ભાગ અહીંયા રદ કર્યો અને જે 8મો ભાગ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે આપણે ચાલુ રાખ્યો. તો એટલા માટે જુઓ, 7મો ભાગ રદ થયો છે. ક્લિયર? તો 6થો ભાગ રાજ્ય સરકાર માટે છે, 8મો ભાગ જે છે આપણા જે યુનિયન ટેરિટરી છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એના માટે છે. અને એના અનુરૂપ જે તમે અહીંયા આર્ટિકલ પણ જોઈ શકો, આર્ટિકલ 239 થી 242, અને એમાં પણ જે છે ઘણા બધા પાછળથી સુધારા થયા છે. જેમ કે દિલ્હીને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે NCT નો દરજ્જો આપ્યો છે, નેશનલ કેપિટલ ટેરિટરી, તેના માટે પણ સુધારા કરેલા છે. ત્યાર પછી શું આવશે? તો જુઓ, ભાગ નંબર 9. હવે 9 ભાગ પહેલા શેના માટે હતો? અંદમાન નિકોબાર માટે હતો, પણ એ કાઢી અને જે છે આપણે ડાયરેક્ટલી પંચાયત માટે લાગુ કર્યો. તો અહીંયા પંચાયતોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નીચે જે છે ગ્રામ પંચાયતની વ્યવસ્થા આખી જે છે એ શેમાં છે? 243 થી 243 માં છે. પછી મ્યુનિસિપાલિટી છે, જેને આપણે અર્બન લોકલ બોડી બોલીએ છીએ, નગરપાલિકા, મહાનગરપાલિકા, તો એ આવશે 243P થી લઈને 243ZG. અને ત્યાર પછી સહકારી મંડળીઓ, જેને કોઓપરેટિવ જે છે, ને કોઓપરેટિવ બોલીએ છીએ, તો એ કોઓપરેટિવ જે છે 243ZH થી લઈને 243ZT માં આપેલી છે. તો આ બધું તમે જોઈ શકો છો શું છે? સરકારો છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પછી UT એટલે કે યુનિયન ટેરિટરી, પછી આપણી જે છે પંચાયતો અને પછી નગરપાલિકાઓ. આ રીતે આપણું આખું સ્ટ્રક્ચર છે. આ પૂરું થયા પછી બંધારણના અલગ અલગ પ્રકારની જોગવાઈઓ સ્ટાર્ટ થઈ. જેમ કે સૌથી પહેલા 10મા ભાગમાં
અનુસૂચિત જાતિઓ અને આદિજાતિ વિસ્તારો માટે 244 અને 244A મૂકેલું છે. પછી આપણા દેશની અંદર સંઘીય માળખું છે, તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો આપેલા છે, જેમ કે કાયદાકીય સંબંધો જેને આપણે લેજિસ્લેટિવ રિલેશન બોલીએ છીએ, વહીવટી સંબંધોનો મતલબ એડમિનિસ્ટ્રેટિવ રિલેશન બોલીએ છીએ. કાયદાકીય સંબંધો કેવા રહેશે એ 245 થી 255માં, અને વહીવટી સંબંધો 256 થી 263માં છે. અને ત્યાર પછી ભાગ નંબર 12માં નાણાકીય સંબંધોની વાત કરેલી છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સંબંધો કેવા રહેશે. અને એટલા જ માટે તમે જુઓ કે આપણું જે નાણાં પંચ છે ને આર્ટિકલ 280માં, એ આ ભાગમાં જ આવે છે. આપણું જીએસટી કાઉન્સિલ છે એ પણ 12મા ભાગમાં આવે છે, કેમ કે આ બધી નાણાકીય સંબંધી ચર્ચાઓ કરેલી છે. ત્યાર પછી 13મો ભાગ જે છે એ ઇન્ટરસ્ટેટ ટ્રેડની વાત કરે છે. તો રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતર વ્યાપાર, ઇન્ટ્રા ટ્રેડ અને ઇન્ટર ટ્રેડ બંનેની વાતો અહીંયા 301 થી 307માં કરેલી છે. સાથે આપણા દેશની અંદર સંઘીય માળખું હોવા છતાં આપણે ઓલ ઇન્ડિયા સર્વિસ ઊભી કરેલી છે. ઓલ ઇન્ડિયા સર્વિસ જે છે એના માટે 308 થી 323 સુધી આપેલું છે કે ભાઈ સંઘ રાજ્ય હેઠળની સેવાઓ શું રહેશે. જાહેર સેવા આયોગ, જેમ કે આપણે યુપીએસસીની વાત કરીએ છીએ, જીપીએસસીની વાત કરીએ છીએ, પછી જોઈન્ટ પીએસસીની વાતો કરીએ છીએ, તો જોઈન્ટ પીએસસી સંસદ બનાવી આપશે એવી જોગવાઈ પણ આર્ટિકલ જે છે 208 થી લઈને 223 સુધીમાં 14મા ભાગમાં છે. ત્યાર પછી વાત કરીએ 14A, જેને આપણે ટ્રિબ્યુનલ્સ બોલીએ છીએ. આ ટ્રિબ્યુનલ્સ વાળો ભાગ પણ જે છે પાછળથી એડ થયેલો છે 14A, જે 323A અને 323B આ બે કલમો ધરાવે છે. પછી જો વાત કરીએ ઇલેક્શન, આજકાલ ચર્ચામાં છે ને ઇલેક્શન, તો ઇલેક્શન કમિશનર કોણ હશે, કેટલા સભ્યનું હશે, કેવી જોગવાઈઓ છે, કયા આર્ટિકલમાં આપણને મતનો અધિકાર આપેલો છે, બધું જ જે છે અહીંયા છે ભાગ નંબર 15માં 324 થી લઈને 329A સુધી. ત્યાર પછી કેટલાક વર્ગો સંબંધી જોગવાઈઓ છે, જેમ કે એસસી માટે, એસટી માટે, એંગ્લો ઇન્ડિયન માટે, બરાબર, એમના લગતા જે નેશનલ કમિશન છે, જેમ કે નેશનલ કમિશન ઓફ એસસી, નેશનલ કમિશન ઓફ એસટી, નેશનલ કમિશન ઓફ બેકવર્ડ ક્લાસ, આ બધું 330 થી લઈને 342 સુધી છે. એમાં વિધાનસભા, સંસદમાં અમને આપેલી બેઠકોની અનામતથી લઈને જે જાહેર નોકરીઓમાં અનામત આપેલી છે એનાથી લઈને એમના રાષ્ટ્રીય કમિશનો સુધી બધી જોગવાઈ અહીંયા આપેલી છે. ત્યાર પછી ભાષા સંબંધિત ભાગ જે છે 17મો, જેમાં સંઘની ભાષા શું રહેશે, પ્રાદેશિક ભાષા શું રહેશે, સુપ્રીમ કોર્ટની ભાષા શું રહેશે, હાઈકોર્ટની ભાષા શું રહેશે, અને ભાષા સંબંધિત વિવિધ જે સૂચનાઓ આપેલી છે એ 343 થી 351 સુધી છે. ત્યાર પછી આપણા ઇમરજન્સી પ્રોવિઝન છે, કટોકટી, જે 18મા નંબરના ભાગમાં છે, અને આ વારંવાર તમને પરીક્ષામાં પૂછાય કે ઇમરજન્સી પ્રોવિઝન કયા આર્ટિકલમાં છે અથવા તો કયા ભાગમાં છે. તો ભાગ નંબર 18માં છે અને 352 થી લઈને 360 સુધીમાં છે. 3 પ્રકારની કટોકટી છે. 352 ને આપણે નેશનલ ઇમરજન્સી બોલીએ, 356 ને આપણે બરાબર પ્રેસિડેન્ટ જે છે ઇમરજન્સી બોલીએ, રાષ્ટ્રપતિ શાસન બોલીએ ને, અથવા તો જેને રાજ્ય શાસન પણ બોલવામાં, રાજ્ય કટોકટી પણ બોલવામાં આવે છે. અને 360માં આપણે ફાઇનાન્શિયલ ઇમરજન્સી, નાણાકીય કટોકટી બોલીએ છીએ. 3 કોણ લગાવી શકે? રાષ્ટ્રપતિ લગાવે. ત્યાર પછી આ ચેપ્ટર 19મો મિસલેનિયસ છે, એટલે કે આમાં અલગ અલગ પ્રકારની જોગવાઈઓ છે, કેમ કે સુપ્રીમ કોર્ટની આપણા રાષ્ટ્રપતિ અને આપણા ગવર્નરને આપેલી વિશેષ સત્તાઓ, તમને એસસી એસટીની ડેફિનેશનો, આ બધું તમને અલગ અલગ બાબતો પ્રકરણ જે છે 361 થી લઈને 367 સુધી આપેલી છે. ત્યાર પછી ભાગ નંબર 20 બહુ અગત્યનો છે, જેને આપણે બંધારણીય સુધારા તરીકે ઓળખીએ છીએ, જેમાં ખાસ કરીને 368 એક જ કલમ છે અને એના અંતર્ગત આપણે સુધારા કરીએ છીએ. તો બંધારણીય સુધારાનું ચેપ્ટર નંબર 20 છે. ત્યાર પછી ઘણી બધી કામચલાઉ, વચગાળાની ખાસ જોગવાઈઓ જે આપેલી છે એ 369 થી 392 સુધી છે 21મા ભાગમાં, અને 22મા ભાગમાં ટૂંકી સંજ્ઞા આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત 393 થી 395. ઘણી બધી એવી જોગવાઈઓ હતી જે ફક્ત ને ફક્ત અમુક સમય પૂરતી સીમિત હતી, અથવા તો અમુક બાબતોનું ડેફિનેશન જે છે કોણ કરી શકે. ઇન્ટરેસ્ટિંગ બાબત છે, જો તમે જાણતા હશો કે આપણે જમ્મુ કાશ્મીરને 2 ભાગમાં વિભાજિત કર્યું અને જમ્મુ કાશ્મીરમાંથી જે છે કલમો હટાવી છે, અને તો એ વખતે જમ્મુ કાશ્મીરમાં આવું અર્થઘટન કોણ કરી શકે એ પણ તમને અહીંયા બંધારણમાંથી જોવા મળ્યું છે કે બંધારણ સભા નથી તો એને વિધાનસભા સમજવી, અને વિધાનસભા નથી તો એનો પાવર રાજ્યપાલના હાથમાં હોય, ને રાજ્યપાલ જે છે ડાયરેક્ટલી રાષ્ટ્રપતિના દ્વારા સત્તાનું જે સંચાલન કરતા હોય. એ આખી બાબતો જે છે ક્યાંક ને ક્યાંક અહીંયાથી આવેલી છે. તો આ રીતે આપણી પાસે ટોટલ 22 ભાગ છે, અને 22 ભાગની અંદર ખાસ સમજો કે આર્ટિકલો દ્વારા દરેકનું સ્ટ્રક્ચર આપણે સમજાયેલું છે. તો જો તમને 4 વસ્તુ ક્લિયર થઈ ગઈ
કે ભાઈ એક દેશ બનવા માટે જમીન જોઈએ, લોકો જોઈએ, સરકાર જોઈએ અને સાર્વભૌમ દેશ પોતે પોતાનો નિર્ણય લઈ શકતો હોવો જોઈએ. આ 4 વસ્તુ આપણે તો ભાગ આવડી જાય. જમીન માટે પહેલો ભાગ મૂકી દીધો આપણે, 1 થી જ લઈને 4 આર્ટિકલ સુધી. નાગરિકો માટે આપણે શું કર્યું? બીજા ભાગમાં નાગરિકતા આપી, ત્રીજા ભાગમાં મૂળભૂત અધિકારો આપ્યા, ચોથા ભાગમાં ડીપીએસપી આપ્યા અને ભાગ નંબર 4 ની અંદર ફરજો આપી દીધી. પછી આપણે વાત કરીએ સરકારની, તો 5મો ભાગ આપણે કેન્દ્ર સરકારને આપ્યો, 6ઠ્ઠો ભાગ આપણે રાજ્ય સરકારને આપ્યો, 7મો ભાગ આપણે રદ કર્યો છે, 8મો ભાગ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો યુટી માટે આપ્યો છે, 9મો ભાગ શેના માટે? પંચાયતો માટે, 9A ભાગ જે છે એ નગરપાલિકા માટે, 9B છે એ આપણી કોઓપરેટિવ મંડળીઓ માટે. ત્યાર પછી 10મા ભાગની વાત કરીએ તો ખાસ વિસ્તારો માટે જોગવાઈ કરી છે. 11મા ભાગમાં આપણે શું કર્યું છે? તો 11મા ભાગમાં આપણે કેન્દ્ર રાજ્ય સંબંધોમાં ધારાકીય સંબંધો અને વહીવટી સંબંધોની જે છે વિભાવના આપી છે. ભાગ નંબર 12માં આપણે જે છે શું કર્યું છે? તો આપણે નાણાકીય સંબંધોની જે છે વિભાવના આપેલી છે. તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જે છે જોઈ શકો છો. અને હવે આપણે ભાગો સમજી લીધા છે, તો લાસ્ટમાં આપણે વાત કરીશું આપણા બંધારણના છેલ્લે આપેલી અનુસૂચિઓની. હવે અનુસૂચિઓ માટે આપણે સ્પેશિયલ એક અલગથી ક્લાસ લેવાનો છે. આજે હું તમને ઓવરવ્યૂ આપી દઉં છું. કેમ લેવાનો છે એની પણ હું વાત કરીશ. એમાંથી પ્રશ્નો જે છે કેવા પૂછાય છે એ મારે તમને બતાવવાના છે. તો જુઓ, આપણી પાસે 12 અનુસૂચિ છે ટોટલ. અનુસૂચિનો સીધો મતલબ થાય લિસ્ટ, યાદી, બરાબર? તો ગભરાતા નહીં, યાદી જે છે બરાબર આવો મતલબ થાય. તો પહેલી યાદી આપણી પાસે છે જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી છે. તો બંધારણના પહેલા આર્ટિકલમાં એવું લખ્યું છે કે ભારત અર્થાત ઇન્ડિયા અથવા તો ઇન્ડિયા અર્થાત ભારત એ રાજ્યોનો બનેલો સંઘ રહેશે. પણ પહેલા આર્ટિકલમાં કોઈ જગ્યાએ રાજ્યો કેટલા રહેશે અને રાજ્યોનું નામ શું રહેશે એવું નથી લખ્યું. તો એ રાજ્યોના નામ જોવા માટે ક્યાં જવું પડે? પહેલી યાદીમાં જવું પડે. અહીંયા દરેકે દરેક રાજ્યો ક્યારે બન્યા એનું લિસ્ટ આપેલું છે અને દરેકે દરેક કેન્દ્રશાસિત પ્રદેશો ક્યારે બન્યા એનું લિસ્ટ આપેલું છે. તો રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની યાદી જે છે એ આપણી પહેલી યાદી છે. બીજી યાદીમાં શું છે? પગાર સંબંધી જોગવાઈઓ છે કે ભાઈ કયા કયા હોદ્દાના કેટલા કેટલા પગાર રહેશે શરૂઆતમાં, એ બધું અહીંયા આપેલું છે. પાછળથી કાયદા દ્વારા એમાં સુધારા થયા છે. ત્રીજામાં શું છે? ત્રીજામાં અમુક પ્રકારના જે છે પદ ગ્રહણ કરતા પહેલા આપણે શપથ લેવા પડે. તો શપથની વાત કરી છે. શપથ 3 જગ્યાએ લેવા પડે. આપણે ચૂંટણી જે છે લડવી હોય તોય શપથ લેવા પડે. ચૂંટણી જીતી જઈએ, MP MLA બની જઈએ તો પણ શપથ લેવા પડે. અને એનાથી એક સ્ટેપ આગળ જઈએ અને આપણે જો મંત્રી બની જઈએ તો મંત્રી તરીકે પણ શપથ લેવા પડે. 3 પ્રકારના શપથ અહીંયા આપેલા છે. સાથે સાથે ચોથી જો અનુસૂચિની વાત કરીએ તો જે રાજ્યો અને પ્રદેશોની બેઠકોની ફાળવણીની વાત કરે. પણ અહીંયા ધ્યાન આપજો, આ બેઠકો રાજ્યસભાની છે. એટલે કે કયા રાજ્યને કેટલી બેઠકો મળશે એ આપણને અહીંયા ચોથી અનુસૂચિમાં આપેલું છે. અને એટલા જ માટે જો તમે આર્ટિકલ 3 અને આર્ટિકલ 4 આ બધા વાંચ્યા હશે, ત્યાં લખેલું છે કે ભાઈ આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 મુજબના કોઈ પણ સુધારા કરો ત્યારે આ જે આપણી અનુસૂચિ 1 છે અને અનુસૂચિ 4 છે એમાં પણ જે સુધારા લાગતા વળગતા હોય કરવા પડે. જેમ કે નામ બદલાયું હોય તો નામ પહેલા યાદીમાં બદલવું પડે. અને જો એના મુજબ રાજ્યસભાની બેઠકો બદલાઈ હોય તો આપણે ચોથી અનુસૂચિમાં બદલવી પડે. તો 4 અનુસૂચિ થઈ. 5મી અનુસૂચિમાં લખ્યું છે અનુસૂચિત વિસ્તારોના વહીવટ સંબંધી. હવે ઘણા લોકોને શું કરે? SC એરિયા બોલે, પણ એવું નહીં. શિડ્યુલ એરિયા છે, લિસ્ટેડ એરિયા છે, જે એકચ્યુઅલીમાં આદિજાતિના જ વિસ્તારો છે જે 10 રાજ્યોમાં છે. જેમ કે આપણે ગુજરાત પણ જે છે 5મી યાદી પ્રમાણે જ આવે. જે વિસ્તાર આદિજાતિ વિસ્તાર છે એ વિસ્તારનો વહીવટ જે છે 5મી અનુસૂચિ પ્રમાણે આવે. અને 6ઠ્ઠી અનુસૂચિ જે છે ટ્રાઇબલ એરિયાના સંબંધી છે, જેમાં ફક્ત 4 જ રાજ્યો આવે, જેને આપણે ATM2 બોલીએ છીએ, બરાબર ને? ATM2 4 રાજ્યો છે. આ 4 રાજ્યો કયા છે એ તમારે કમેન્ટ કરવાની છે. ATM2. આ તો 6 જે છે આપણી યાદી થઈ ગઈ. 7મી યાદી શું છે? તો 7મી યાદી છે સંઘ અને રાજ્યની સત્તાની વહેંચણીની 3 યાદીઓ, જેને આપણે સંઘ યાદી, રાજ્ય યાદી અને બીજું શું બોલીએ છીએ? સહવર્તી યાદી. ત્યાર પછી બંધારણ માન્ય ભાષાઓ આપણને 8મી અનુસૂચિમાં આપેલી છે. અત્યારે 22 છે, પરંતુ બંધારણ બન્યું ત્યારે કેટલી હતી? નાવિક બાબતો. જેમ કે અહીંયા તમને 3 યાદીઓ અલગ અલગ આપી છે, તેમાં મૂળ કેટલા વિષય હતા, હાલમાં કેટલા વિષય છે, આવી ડિટેલ માહિતી આપણે કાલના વિડીયોમાં જોઈશું. તો આ ટોટલ આપણા 8 અનુસૂચિ થઈ ગઈ. હવે 8 અનુસૂચિ તો મૂળ બંધારણમાં હતી, પણ પાછળથી જેમ જેમ જરૂર પડી તો બીજી અનુસૂચિ પણ આપણે એડ કરી. જેમ કે 9મી અનુસૂચિ આપણે એડ કરી, ખાસ વિશે સંસદના અથવા તો આપણી રાજ્યની વિધાનસભાઓના કાયદાઓને રક્ષણ આપવા માટે. શેનાથી? જ્યુડિશિયલ રિવ્યુથી, કોર્ટના દાયરામાંથી બચાવવા માટે. આ જે છે જે પણ કાયદાઓને 9મા શેડ્યુલમાં મૂકી દઈશું
એનું જે છે આપણી સુપ્રીમ કોર્ટ રિવ્યુ નહીં કરી શકે, એટલા માટે આપણે આ ઊભું કર્યું છે. 10મી અનુસૂચિ શેના માટે છે? તો 10મી અનુસૂચિ એક સમયે તો સિક્કિમ રાજ્ય માટે હતી, પણ સિક્કિમ રાજ્યને એસોસિએટ રાજ્યનો દરજ્જો આપણે રદ કર્યો અને એને આપણે પૂર્ણ રાજ્ય બનાવ્યું. 10મું શેડ્યુલ પણ આપણે રદ કર્યું. પાછળથી 10મું શેડ્યુલ ફરીથી આપણે લઈને આવ્યા. શેના માટે? કે ભાઈ ત્યારે આપણે એન્ટી ડિફેક્શન પક્ષ પલટાનો જે છે ધારો બનાવ્યો અને પક્ષ પલટા વિરોધી કાયદા માટે આપણે આ જે છે કામ કર્યું છે. તો પક્ષ પલટાની શરતો આપણે અહીંયા લખી છે. ત્યાર પછી 11મી અને 12મું શેડ્યુલ ખાસ 73મો અને 74મો સુધારાને ઇફેક્ટિવ બનાવવા માટે પંચાયતોને આપણે જે છે ટોટલ 29 વિષયો આપ્યા છે અને નગરપાલિકાઓ માટે જે છે ને 18 વિષયો આપણે આપ્યા છે. તો 29 વિષયની સૂચિ પંચાયતો માટે અને નગરપાલિકા માટે જે 18 વિષયની સૂચિ છે જે 12મી અનુસૂચિમાં આપણને આપેલી છે. તો હવે આપણે કાલના ક્લાસમાં બધી ડિટેલ જોઈશું કે ભાઈ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની યાદી છે તેમાં શું શું લખેલું હોય, પગાર સંબંધી જોગવાઈઓ છે તો કોના કોના પગારની વાત કરી છે, શપથની વાત કરી છે તો કોના કોના શપથની વાત કરી છે, રાજ્યસભાની બેઠકો છે તો ખરેખર રાજ્યસભાની બેઠકો જે છે અત્યારે કોની કેટલી છે, ત્યાર પછી શેડ્યુલ એરિયામાં કયા રાજ્યો છે, ટ્રાઇબલ એરિયામાં કયા રાજ્યો છે, ત્યાર પછી આ 3 યાદીઓમાં મૂળ જે છે યાદીમાં કેટલા વિષય હતા, હાલમાં કેટલા વિષય છે, કયો વિષય કઈ યાદીમાં છે, મૂળ ભાષાઓ જે છે એ અલગ હતી તો ભાઈ કઈ ભાષા ક્યારે એડ થઈ, કઈ ભાષાઓ છે 22 એ પણ જાણવું પડશે ને, પરીક્ષામાં પૂછાય નીચેનામાંથી કઈ ભાષા આ જે છે આપણા 8મા શેડ્યુલમાં નથી. તો એવી રીતે આપણે આ જે ટોટલ શેડ્યુલ છે ને કાલના ક્લાસમાં સમજીશું. તો આજના ક્લાસને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આજના ક્લાસમાં આપણે શું શીખ્યા? તો બંધારણનું સ્ટ્રક્ચર શીખ્યા કે ભાઈ બંધારણની શરૂઆત આમુખથી થાય, પછી બંધારણના વિવિધ ભાગો આપેલા છે, દરેક ભાગને આપણે આર્ટિકલમાં ડિવાઈડ કર્યું છે અને લાસ્ટમાં આપણે યાદીઓ આપેલી છે. તો આ રીતે આઈ હોપ કે તમને સ્ટ્રક્ચર સમજમાં આવ્યું હશે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, આ તો જે છે હું રેકોર્ડ ક્લાસ અત્યારે કરું છું, કાલથી આપણા ક્લાસ જે છે લાઈવ આવશે સવારે 10 વાગે કાં તો 11 વાગે આપણે જે છે કાલથી સ્ટાર્ટ કરીએ છીએ. કાલથી ક્લાસ આપણા લાઈવ હશે તો ત્યાં તમે કમેન્ટ પણ કરી શકશો. તમારા જે પણ જે છે ડાઉટ છે હું અહીંયા તમારા કમેન્ટ વાંચીને તમને આન્સર આપીશ અને તમારા કોઈ પણ ડાઉટ છે એનો ડાયરેક્ટલી તમને વિડીયોમાં જવાબ મળી જશે. બરાબર? અત્યારે કોઈ ડાઉટ છે આ વિડીયો જોઈને તો કમેન્ટ કરી શકો, ત્યાં પણ તમને જે છે આન્સર આપવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.